નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો ગૌમાતા બચાવો અભિયાન ગ્રુપના ગૌસેવકો દ્વારા એક અનોખી પદયાત્રા જોવા મળી। ગાણા અને પાવડાસણના ગૌસેવકોએ ભેગા મળીને ગૌમાતાની રક્ષા કાજે ઢીમા સુધીની પદયાત્રા કરી। તો પાવડાસણથી ઢીમા પગપાળા યાત્રા દરમિયાન હાઈવે રસ્તા ઉપર બેઠેલ નિરાધાર ફરતી ગૌમાતાના ગળામાં રેડિયમ પટ્ટા લગાડીને ઢીમા સુધીની ગૌભક્તોએ પદયાત્રા કરી હતી। ત્યારબાદ શ્રી ધરણીધર ભગવાનના દર્શન કરી ભક્તોએ આશીર્વાદ લીધા। તો આ પગપાળા યાત્રાનું પ્રસ્થાન બાબા રામદેવ સેવા કેમ્પના પાવડાસણ પાટિયાથી કરવામાં આવ્યું હતું। તો અત્યારે ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાના કારણે સૌથી વધારે હાઈવે રસ્તા ઉપર ગાયો બેસતી હોય છે અને તે ગાયોને વાહન ચાલકો રસ્તા ઉપર રાત્રે અંધારામાં ન દેખાય એના લીધે વાહનોથી હડફેટે લેતા હોય છે અને ગૌમાતાઓને માર્ગ અકસ્માતથી ખૂબ જ જાનહાનિ થાય છે। તો એ બાબતે ધ્યાનમાં રાખી ગૌ પ્રેમીઓએ માર્ગ અકસ્માતથી ગૌમાતા અને વાહન ચાલકોને બચાવવા માટે આ એક અનોખી પદયાત્રા કરી હતી। આ પદયાત્રામાં વચ્ચે આવતા ગામડાઓના લોકોએ પદયાત્રીઓને ગૌમાતાના ગળામાં રેડિયમ પટ્ટા લગાડવાની સેવાનો લાભ લીધો હતો અને એમની ગૌમાતાની સેવાને બિરદાવી હતી। વધુમાં વસંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આવી રીતે આ ગૌ ભક્તો દર 2-3 દિવસે અલગ અલગ હાઈવે રસ્તા ઉપર બેઠેલી ગાયોના ગળામાં દરરોજ બેલ્ટ લગાવવાનું કાર્ય કરે છે। આ પદયાત્રામાં સાથ સહકાર આપનાર તમામ ગૌભક્તોનો આપણા બનાસકાંઠાના ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણને ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને આનાથી પણ વિશેષ ગૌ સેવા કરવા માટે ગૌભક્તોને પ્રેરિત કર્યા હતા। તો આ ગૌભક્તોની વાત કરવામાં આવે તો ચૌધરી મુકેશભાઈ ગજાજી, ચૌધરી ચતરાભાઈ દોનાજી, ચૌધરી ખેતાભાઈ નારણાજી, વાઘેલા કુરસીભાઈ જીરાજી, વાઘેલા નવગણભાઈ ગેપાજી, વાઘેલા પ્રવીણભાઈ ગમનાજી, વાઘેલા ગૌતમભાઈ પરબતજી, વાઘેલા કરનાભાઈ ગેમરાજી, ચૌધરી મહેશભાઈ દલાજી, ચૌધરી કાનાભાઈ અજબાજી, રબારી શામળાભાઈ આયદાનજી અને ઠાકોર પારસભાઈ ગણેશજી દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। જય શ્રી કૃષ્ણ, જય ગૌમાતા મિત્રો। આજ રોજ અમારી પગપાળા યાત્રા છે ઘોણા જડિયાલી પાવડાસણથી ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરવાનો એક કાર્યક્રમ રાખેલો છે, જેમાં આ તમામે ગૌ ભક્તો અમારી સાથે આ યાત્રામાં જોડાણા છે। જે હાઈવે ઉપર નિરાધાર ફરતી ગૌમાતાઓ આમ તેમ રખડતી હોય છે, એ ગૌમાતાઓને અત્યારે ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાના કારણે એ હાઈવે માર્ગ અકસ્માતમાં ઘણી બધી ગૌમાતાઓ દેવલોક પામે છે। તો અમે આ યાત્રા કરતાં એક વિચાર આવ્યો કે આપણી યાત્રાની સાથે સાથે આપણે કંઈક એવું કરીએ જે આપણી ગૌમાતાને ઉપયોગી થાય। તો અમે બધા મિત્રો ભેગા મળી અને રેડિયમ પટ્ટા જે ગાયોના ગળામાં લગાડીએ છીએ, તેથી કરીને દૂર સુધી કોઈપણ વાહનની લાઇટ દ્વારા એ ગૌમાતાના ગળામાં લાગેલી પટ્ટી ચમકે અને એ ચમકના લીધે વાહન ચાલક સાવધાન થઈ જાય છે। એના લીધે પણ ગૌમાતાઓ માટે જે પણ એક્સિડન્ટો થાય છે એ બહુ ઓછા થઈ શકે એ માટેનો કાર્યક્રમ રાખ્યો છે। આજે અમારી ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરવા માટેનો કાર્યક્રમનો આ તમામે ગૌ ભક્તોએ અમને આ પદયાત્રામાં સાથ સહકાર આપ્યો છે। સાથે ગામડે ગામડે ગૌ ભક્તો જોડાય છે। એ તમામ મિત્રોને પણ વિનંતી છે પોતપોતાના ગામની અંદર પોતપોતાની રીતે જે પણ થાય એ રીતે આપણે ગૌમાતાની સેવામાં મદદરૂપ થઈએ અને ગૌમાતાને બચાવવાના પ્રયત્ન કરીએ। આજે ગૌમાતા રાષ્ટ્રમાતા નહીં બનવા પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણી પોતાની ઘરની માલિકીની ગાય આપણે ઘરે દૂધ દોવા પૂરતી રાખીએ છીએ, એના પછી આપણે છોડી દઈએ છીએ। એ ગૌમાતા આમ તેમ રસ્તામાં ભટકતી હોય છે અને ક્યાંક ને ક્યાંક એ માલિકોની બેદરકારીના કારણે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે। તો આવું ન થાય એ માટે આજે અમે આ કાર્યક્રમ રાખ્યો છે। જય ગૌમાતા મિત્રો, આજ રોજ પાવડાસણ હનુમાન દાદા ગ્રુપ તરફથી જે બાબા રામદેવ સેવા કેમ્પ ચાલુ છે, અહીંયાથી અમે પગપાળા ચાલી અને ભગવાન શ્રી ધરણીધર ભગવાનના દર્શનાર્થે ઢીમા જઈ રહ્યા છીએ। તો આ તમામે ગૌપ્રેમી મિત્રોના મનમાં એક વિચાર આવ્યો કે આપણે આમ તો પદયાત્રા કરીએ જ છીએ, તો સાથે સાથે કેમ નહીં કે આપણે જે પદયાત્રા કરીએ છીએ એ ક્યાંક ને ક્યાંક કોઈકને ઉપયોગી થાય। તો અમે બધા મિત્રો આજે ગૌમાતાઓના ગળામાં પાવડાસણથી ઢીમા સુધી વચ્ચે જે પણ ગૌમાતા નિરાધાર ફરતી રખડતી ગૌમાતા આવશે એ ગૌમાતાના ગળામાં એની રક્ષા માટે અમે માર્ગ અકસ્માતમાં કોઈ પણ પ્રકારનું ગાયને નુકસાન ન થાય અને સાથે પદયાત્રી અથવા કોઈ વાહન ચાલક હોય તો એ મુસાફરને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે અમે ગૌમાતાના ગળામાં રેડિયમ પટ્ટા લગાવવાનો એક કાર્યક્રમ રાખ્યો છે।
જેમાં આ તમામે મિત્રો આજે અમારી સાથે પદયાત્રામાં જોડાણા છે. સાથે આપ સૌ મિત્રોને વિનંતી કરીએ છીએ કે પોતપોતાના વિસ્તારની અંદર જ્યાં પણ ગૌમાતાને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આપનાથી બને એ રીતે આપણે એ ગૌમાતાને બચાવવાના પ્રયત્ન કરીએ, જેથી કરીને આપણું દેશી ગૌધન બચી શકે અને ગૌમાતાઓ આપણને સારા એવા આશીર્વાદ આપે. જય ગૌમાતા, જય ગોપાલ. દ્વારકાધીશ કી જય, ગૌ માતા કી જય, બજરંગબલી કી જય, રામસાબી કી જય, ગોગા મહારાજ કી જય.